આવી ગયા પપ્પા? તમારા પૂજા પાઠ થઈ ગયા? હા પતિ. પપ્પા મારે સાંજે આવવામાં છે ને થોડું લેટ થશે. બોલો દેવેન છે ને મળવા જવાનું મીટિંગ છે મારી. અરે આ તો તારું રોજનું થયું. અને કયા દિવસે તું ઘરે વહેલો આવ્યો છે? પણ એક વાત સારી છે કે તું રોજ કહીને જાય છે કે આજે મોડું થશે. પપ્પા મારે કામ જ એવું હોય છે કે શું કરું, મારે તો ઘણું વહેલું આવવું હોય છે. કામમાંથી હું ફ્રી થાવ તો હું આવું ને. સાચી વાત છે. તમારે તો કામ કામ ને કામ, બીજી કોઈ વાત જ નહીં. આટલો સમય થયો લગ્નને, પણ એક વખત પણ એમ કીધું કે ચાલ ફરવા જઈએ. અને બીજી વાત, જો મમ્મીના ઘરે પણ મૂકવા આવે ને તો સવારે મૂકી જાય અને સાંજ પડે એટલે લઈ જાય. બસ કોઈ લાઈફ જ નથી. લાઈફમાં અમને કઈ શોખ જ ના હોય. સાચી વાત છે બેટા. ધંધા નોકરી એ તો બધાને સમય આપવો જ પડે છે, પણ એના સિવાય એ ઘર પ્રત્યેની પણ તમારી ફરજ હોય છે. તમારે બંને જણ માટે પણ થોડો સમય તારે કાઢવો જોઈએ. એ પણ તારી ફરજમાં આવે છે. સારું પપ્પા, હું નીકળું. જોયું ને પપ્પા, સાચું કહ્યું ને એટલે ના સાંભળ્યું અને જતા રહ્યા. સાચી વાત છે બેટા. સત્ય કડવું હોય છે ને, કોઈથી ન પચે. અને એક બેટા એક વાત એ પણ સાચી છે કે તું બધી વાત સમજી શકે છે. બાકી અત્યારની છોકરીઓ તો પોતાના પતિ સાથે આ બાબતથી ઝઘડો કરતી હોય છે કે મને ફરવા નથી લઈ જતા, આમ નથી લઈ જતા, તેમ નથી લઈ જતા. અને પરિસ્થિતિની સાથે લડતા પુરુષને સમજી પણ નથી શકતા. હા પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. અને હું છે ને અમિતની બધી જ પરિસ્થિતિને સમજુ છું. અને મારા કોઈ એવા મોટા શોખ પણ નથી. અત્યારે અમિત જે પણ કરી રહ્યા છે ને એ અમારા ભવિષ્ય માટે સારું જ છે. જો અત્યારે મહેનત કરશે ને તો અમારું આવનારું ભવિષ્ય તો સુધરવાનું જ છે ને પપ્પા. 100% બેટા. આવી રીતે એકબીજાને સમજીને સાથે રહીને કામ કરશો ને તો બેટા તમને ઈશ્વર ખૂબ જ સુખ શાંતિ આપશે. તો ઠીક છે, હું બેટા મારો મંદિરનો સમય થઈ ગયો છે, હું મંદિરે જઈને આવું છું. હા પપ્પા. હેતલ તું ક્યાં વહી ગઈ હતી? આ ઓફિસ માટે તૈયારી કરવાની હતી કે નહીં? ચાય નથી બની હજી. શું કર? મેં કયા ઘરના કામ લેવાના નિયમ લીધા છે? આવું શું કામ કરે છે? આ ઘરમાં હું નહીં હોય તો કામ નહીં થાય. જો એક તો રોજ સવારે ઉઠીને બહાર જઈને નોકરી ગોતવાની, એક બાજુ નોકરી ન મળે અને બીજી બાજુ ઘરે તું આવું કરે. હું જાઉં તો જાઉં ક્યાં? મને શું કરવા કહો છો આવું બધું? કઈ મારી ભૂલ છે તમારી નોકરી જતી રહી છે તો? નોકરી જતી રહી છે એ મારી પણ ભૂલ નથી, પણ જ્યારથી નોકરી જતી રહી છે ને ત્યારથી તું મારી સાથે એવું બિહેવ કરે છે કે જાણે હું તારા માટે કઈ છું જ નહીં. આ તો છો જ નહીં ને. જુઓ, પહેલી જ વાત, માણસ માટે કંઈક થવું હોય ને તો સૌથી પહેલી વાત પૈસા છે. તમારી પાસે પૈસા તો છે નહીં તો શું કરવાનું? તમને ખબર છે છેલ્લા 3-4 મહિનાથી તમે મને 1 રૂપિયો નથી આપ્યો. મારા બધા ખર્ચા, મારા બધા શોખ, એક બી વસ્તુ તમે પૂરી કરી છે મારી? આ મારી ફ્રેન્ડ લોકો બધી લોકો ફરવા જાય છે, પ્લાનિંગ કરે છે, આપણને ફોન કરે છે. અરે હું છું મારા નસીબ કેવા કે મારે ના પાડવી પડે છે. મારે એમ કેવું પડે છે કે અત્યારે મારી પાસે કેપેસિટી નથી, હું કેપેબલ નથી. એટલો મતલબ એવો કે જો મારી પાસે પૈસા હોય તો તારા માટે હું બધું. હા, જનરેશન જ એ છે. ભૂલી શું કામ જાવ છો તમે? એક બાજુ મારા નસીબ નબળા છે, આવા સમયે તારે મને સાથ દેવાનો હોય, મને સપોર્ટ કરવાનો હોય, મારી હિંમત વધારવાની હોય, એની જગ્યાએ તું મને સાઈડ કરી દે છે. હિંમત? તમારી હિંમત હું શું કરવા વધાર? અને રહી વાત પૈસાની, તો મારા પૈસા હતા ને એ પણ તમે લઈ ગયા. અને આમ પણ મારા પૈસા તો મહિનો દિવસ ચાલે, 2 મહિના ચાલે, પછી તો તમારે કંઈક નું કંઈક કરવું જોઈએ ને દેવેન? હું પ્રયત્ન તો કરું છું ને. ખોટા પ્રયત્ન કરો છો તમે, સાવ ખોટા. એક તો બહાર જઈને આવી છું, મારો મગજ ખરાબ છે ને વધારે તમે ખરાબ કરો છો. હકીકતની વાત કહું ને તો મને તમારું મોઢું જોવું નથી ગમતું. સારું,
હું સવારની ચા પીધા વગર નોકરી ગોતવા માટે જતો રહું છું. મને શું કામ કહો છો આ બધું? પપ્પા શું થયું? હા બેન, જો ને કઈ સમજાતું નથી એનું શું કરવું. રોજના ઘરમાં કંકાસ થોડા સારા છે, અને આનો એક સ્વભાવ છે ને કે ઘરમાં કંકાસ જ કર્યા કરે છે. પપ્પા જે હોય તે કહો ને, શું થયું? અને તમે આમ ખોટી ચિંતા ના કરશો. જે હોય તે ખુલ્લા મને કહી દો. આ સિયા જો ને રોજના કંકાસ, એને ક્યારે સમજણ આવશે કે આ બધી સારી વસ્તુ નથી, અને એના મગજમાં આ વાત મારે કેમ ઉતારવી ને મને સમજાતું નથી. પપ્પા તમને નહીં ગમે ને એવું કામ બેન ક્યારેય નહીં કરે. તમે એની ઉપર વિશ્વાસ રાખો. બહુ વિશ્વાસ હતો પેલા, પણ હવે તૂટી ગયો. મેં એને આવા સંસ્કાર નહોતા આપ્યા. આજે દેવનની પરિસ્થિતિ ખરાબ છે તો એને સાથ આપવો જોઈએ. એને બદલે એને હેરાન કરે, કંકાસ કરે. એ ભૂલી ગઈ છે કે બધાના સમય કાયમ એક સરખા નથી હોતા. પપ્પા તમે ચિંતા ના કરશો. આપણે છે ને સિયાબેનને અહીં બોલાવીએ અને શાંતિથી સમજાવીએ, અને સમજાવીશું ને એટલે બેન સમજી પડશે. તમે છે ને ખોટી ચિંતા ના કરશો. પપ્પા અમે હમણાં સિયાબેન કેટલા દિવસથી નથી આવ્યા, તો એમને બોલાવી અને સમજાવી. ના ના, એને કઈ બોલાવવાની જરૂર નથી. હું જ જઈશ એને સમજાવવા. અને જમાઈને આટલા બધા હેરાન કરવા એ કઈ વ્યાજબી વાત નથી. એને મારી વાત સમજવી જ પડશે. પપ્પા તમે છે ને ખોટી ચિંતા ના કરશો. શાંતિથી રહો અને ખોટા વિચાર પણ ન કરશો. બેનને સમજાવીશું ને એટલે બેન સમજી જશે. કેમ આમ ઉદાસ થઈને બેઠા છો? જે હંમેશા હસતા રહેવા વાળો વ્યક્તિ આજે આવું મોઢું ઉતારીને બેઠો છે. ક્યારેક તો કોઈકના જીવનમાં એવો સમય આવે ને કે જ્યારે એને સિરિયસ થઈ જવું પડે. હસવાનું ભૂલીને દુઃખ અને આ સમાજના વ્યવહારોમાં અટવાઈ જવું પડે. અરે પણ દેવેન, તમે કહો તો ખરા, એવું તો તમને શું દુઃખના વાદળ તૂટી પડ્યા છે કે તમે ઉદાસ થઈ ગયા? કેમ કે મેં તમને અત્યાર સુધી કોઈ દિવસ આવી રીતના જોયા નથી. દુઃખની વાત કરો છો? તમને ખબર છે અત્યારે જે હાલી રહ્યું છે એમાં દુઃખ સિવાય બીજું કઈ છે જ નહીં. શું કહું તમને હું? અરે પણ એવું તો શું થયું કે તમે એટલા બધા ઉદાસ થઈ ગયા? ચિંતા. શેની એવી? તો તમને શું ચિંતા છે? મારી નોકરી છૂટી ગઈ છે એની ચિંતા, જોબ નથી મળતી એની ચિંતા, ક્યારે મળશે એની ચિંતા, પૈસા ઘરે કઈ રીતે આપીશ એની ચિંતા. હવે એમાં એટલું બધું મૂંઝાવાનું શું હોય? મને કીધું હોત તો કઈ નહીં. તમારા નોકરીની ચિંતા છે ને, એમ પણ તમે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આપેલા છે, તો આજ નહીં તો ક્યારેક એકાદ કોલ તો આવી જ જશે, ક્યાંક તમારી નોકરી લાગી જશે. અને જો હું પણ મારા ઓફિસે વાત કરી જઈશ, અરે તમે એવો ખોટી ઉપાધિ કરતા નહીં, કંઈક તમારો ઠેકાણું લાગી જશે. પ્લીઝ, જો તમે મને નાની મોટી મદદ કરવા માંગતા હોય ને તો ખાલી મને ક્યાંક જોબે લગાડી દો. અરે નોકરી નહીં મળે ને તો ક્યાંક મજૂરીએ લગાડી દો. મજૂરી કરવા તૈયાર છું. અરે દેવેન, એવું ના બોલો. મજૂરી કરવાની હોતી છે, હું વાત કરીશ અને બધું સરખું થઈ જશે. તમે ટેન્શન ન લેતા, બરાબર છે? અને હા, બીજી કઈ ચિંતા હોય ને તો મને કહો. બીજી ચિંતામાં તો બસ આ નોકરી ધંધો જતો રહ્યો છે, એના લીધે હું ઘરે પૈસા નથી આપ્યો, અને એના લીધે ઘરની ચિંતા, ઘરના ઝઘડાઓ. ઘરની ચિંતા? બેને કઈ કીધું છે? એને કઈ કીધું ને તો મને કહો તમે. ના ના, જો મહેરબાની કરીને આપણી જે વાત થઈ છે ને એ કોઈ પણ સંજોગોમાં તમારા બેનને ન કહેતા, નહીતર
ઝઘડાઓ વધી જશે. અરે પણ તમે કહો છો ઘરમાં ઝઘડા થાય છે તો હું એને સમજાવું કે એને કહું કે ભાઈ આ વસ્તુ આ રીતનું છે તો જો અત્યારે તો મારા માટે એવું છે કે આપણે મળીએ અને આપણે વાત કરીએ ને, બસ એ હસી ખુશીના પલ મારા માટે અત્યારે એક સપોર્ટ જેવા છે. બાકી તમારી સિવાય બીજું કોઈ છે નહીં જે મને સમજી શકે, મને સપોર્ટ કરી શકે. એટલે આપણે મળીશું એ વાત પણ એને ના કરો તો વધુ સારું. ઠીક છે, તમે ચિંતા ન કરો, હું કોઈ વાત કોઈને નહીં કરું. બસ સારું, ચલો આપણે આગળ ચા પીતા આવીએ. કવિતા આમ આવીને ચૂપચાપ બેહી ગયો, બહુ થાકી ગયો લાગે છે આજ. વાહ, શું કહું તમને, શું કરું ને કઈ સમજાતું નથી. આજે દેવેન મળ્યા હતા, શું કરવું ને કઈ સમજણ પડતી નથી. કેમ દેવેન કુમાર મળ્યા હતા અને આજે બેનનો પણ ફોન આવ્યો હતો, કઈ થયું છે? શું એ કઈ કહેતી હતી કે બસ એમ જ રાજી ખુશીથી ફોન આવ્યો હતો? એ ક્યારે રાજી ખુશીથી વાત કરે છે? અને એ બારામાં મારે આજે તારી સાથે વાત કરવાની હતી. કેમ પપ્પા, શું થયું? કઈ કહ્યું એને? અને આમ પણ હું આજે દેવેનને મળ્યો હતો તો એમની પાસેથી પણ ઘણું બધું જાણ્યું. શું જાણ્યું તમે? દેવેન કુમાર કાંઈ ફરિયાદ કરતા હતા આપણા બેન? ના ના, એવું કઈ નથી, પણ બસ ખાલી જોબનું ને એ બધું. માણસ છે ને જ્યારે દુનિયા સાથે લડવાનું હોય ને ત્યારે લડી લે છે, પણ જ્યારે ઘરમાં લડવાનું આવે ને ત્યારે બધી જ રીતે એ તૂટી પડે છે. બેટા, સમય ગમે એવો આવે ત્યારે પરિવારના સભ્યોને સાથ, સહકાર અને સથવારો આપવો જોઈએ. એને એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે હિંમત આપવી જોઈએ. પણ આ બેનના મગજમાં શું ચાલે છે એ જ કઈ ખબર પડતી નથી. જે હોય આજે દેવેન કુમાર તકલીફમાં છે અને એ પણ આપણો પરિવાર જ છે. જો ખરા સમયે આપણે એમનો સાથ નહીં આપીએ તો કોણ આપશે? અને એ જ તો સાચો લાગણીનો સથવારો છે. એવું હોય ને તો આપણે બેનને અને દેવેન કુમાર આપણા ઘરે બોલાવીએ અને સમજાવીએ. આમ પણ આપણે જોઈએ છીએ કે અત્યારે સમાજમાં આવા કેટલા બનાવો બનતા હોય છે. આ જ વાત છે ને મને અંદરો અંદર ખાઈ જાય છે. અને જો એવું લાગે ને તો કાલે એની પાસે જઈને માનીને હું વાત કરું. હા બેટા, તારી વાત બરાબર છે. એવું લાગે તો મને કહેજે, આપણે બેઉ જઈશું. અને હવે તું ચિંતા છોડી અને જમી લે અને આરામ કર. હા ઠીક છે પપ્પા. જોયું ને પપ્પા, આ બેન એકના લીધે આ બે ફેમિલી દુઃખી થઈ રહી છે. ખરેખર બેનને થોડું તો સમજવું જોઈએ. એને સમજણ આવશે ને ત્યાં તો લોકોના કેટલા બધાના દિલમાં દુઃખ ઊભા થશે. મને તો એવું લાગે છે હવે જલ્દી સમજી જાય તો સારી વાત છે. સાચી વાત છે. ઠીક છે, અત્યારે એ બધી ચિંતા મૂકો. હું પણ જમવાનું કાઢું છું, તમે પણ જમી લો. ચાલો. હા બેટા, હું આવું છું. હું જાઉં છું. કેમ આમ અચાનક અને કીધા વગર ક્યાં જાઓ છો? ઘર છોડીને. અરે વાહ, આવું શુભ કામ તો તમારે પહેલા જ કરી લેવું હતું. આટલી બધી વાર કેમ લગાડી દીધી? મોડું થઈ ગયું, ભૂલ થઈ ગઈ મારી. ભૂલ? તમારાથી આજ સુધી કોઈ ભૂલ થઈ છે તો હવે થશે? આ વસ્તુ મને પહેલા સમજાઈ ગઈ હોત ને
તો સારું હતું. પણ ઓલું કહેવાય ને, પ્રેમમાં લાગણીઓ, પ્રેમ ઉપર ભરોસો, જેને લઈને હું વિશ્વાસમાં ને વિશ્વાસમાં એવું વિચારતો રહ્યો કે એક દિવસ બધું સારું થઈ જશે, બધું સરખું થઈ જશે પહેલાની જેમ. પણ નહીં, હવે બહુ થયું. અરે મારું પણ કાંઈક સ્વાભિમાન હોય ને. દરેક વખતે બસ ખાલી પૈસાની જ વાત. પૈસા નથી કમાતો ત્યારથી તે મારી સાથેનો જે બિહેવિયર કર્યો છે એ તે ક્યારેય જોયું છે? જોયું છે. આ તમે જે પ્રેમની વાત કરો છો ને, એ પ્રેમથી છે ને પેટ નથી ભરાતા. પૈસા જરૂરી છે જનરેશન પ્રમાણે. જોઈ આવ, મારી ફ્રેન્ડ સર્કલને જોઈ આવ કઈ રીતે રહે છે એમના હસબન્ડ સાથે, અને એમના હસબન્ડ એમને હથેળીઓમાં રાખે છે, નહીં કે તમારી જેમ ભિખારી કરતા પણ વિશેષ. એટલે જ મેં નિર્ણય લીધો છે કે આ ઘર છોડીને હું જતો રહું. હા, જતા રહો. આમ પણ નકામા માણસોનું આ ઘરમાં કઈ જ કામ નથી. અને જ્યાં સુધી હું કાંઈક બની નહીં જાઉં ને ત્યાં સુધી સામું પણ નહીં જોઉં. એ સપનું તો તમારું ક્યારેય સાકાર નથી થવાનું. જો અત્યારે તમારી પાસે સમય છે તો પણ તમારાથી કંઈ નથી થતું, તો બનવાની વાત તો દૂરની વાત છે. અરે તમે હતા ને એમાંથી પણ અલંક થઈ ગયા છો. આટલું કીધા પછી પણ તને મારી કોઈ જરૂર નથી તો વાંધો નહીં. હવે કંઈક બની જઈશ ને તો પણ પાછો નહીં આવું. જો તને જરા પણ મારા પ્રત્યે લાગણી બચી હોય, તે મને પણ થોડો ઘણો પ્રેમ કર્યો હોય ને, અને જો તને મારી યાદ આવે, હું તો તને પ્રેમ કરું જ છું. મારી તો લાગણી હજી તૂટી જ નથી ને. એટલે જો તને ક્યારેય પણ કાંઈ પ્રોબ્લેમ આવે ને તો મને ફોન કરજે. હું તારી મદદે હંમેશા ઊભો રહીશ. એ દિવસ ક્યારેય નહીં આવે. અને ભૂલી જજો મને કે તમારી કોઈ વાઈફ હતી. હા, સારું. મારાથી કઈ નથી થઈ ગયું ને. મેં જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. બેટા, શું થયું? કઈ નહીં. કેમ આમ ઉદાસ અને થેલો લઈને આવી છે? હું એ ઘર હંમેશા માટે છોડીને આવી ગઈ છું. શું એવું તે શું બની ગયું કે તમારે ઘર છોડીને આવવું પડ્યું? રોજના ઝઘડા અને પણ બેટા, તાળી એક હાથથી તો પડે નહીં ને. કદાચ તું એક અકળાટ ઈચ્છા તો ન પણ કરી શકે ને. તો હું શું કરું પપ્પા? દેવેનને ઘરમાં પૈસા નથી આપવા, એની પાસે કોઈ જોબ નહોતી, અને પૈસા વગરના ઘરમાં રહેવું, મારા મોજ શોખ કઈ રીતે હું પૂરા કરું? તમે જ કહો ને. તો મારી બધી ફ્રેન્ડ લોકો ફરવા જાય, હરવા જાય, અને મારે એટલું કહેવાનું કે અત્યારે હું કેપેબલ નથી. શરમ આવતી હતી મને દેવેન સાથે. તો બેટા, જનક રાજાએ બહુ મોટી ભૂલ કરી હતી ને. આટલા મોટા રજવાડાની રાજકુમારી અને 14 વર્ષ માટે વનમાં ગઈ તો એને પાછી લેવા ન ગયા, અને સીતાજી જનકપુરી પાછા ન ગયા. બાપ દીકરી બંને બહુ મોટી ભૂલ કરી ને. સાચી વાત છે પપ્પા. ઘરનો સાચો આધાર છે ને સ્ત્રી પર હોય છે. આમ જોવા જઈએ ને તો તમારા ભાઈને પણ એક વખત કામમાં નુકસાની આવી પણ તમને ખબર પડી ન પડી ને? કેમ કે અમે, તમારા ભાઈએ અને પપ્પાએ, અમે ત્રણેય મળીને એ મુશ્કેલી સામે લડ્યા હતા. જો સ્ત્રી હસબન્ડનો સપોર્ટ કરે ને તો એ પતિ છે ને ક્યારેય પાછો ના પડે. બેટા, જ્યારે એક
દીકરી કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરે ને ત્યારે એનું કેન્દ્ર એ એનો પતિ હોય છે, નહીં કે એની સંપત્તિ. અને જે લોકો સંપત્તિ અને પૈસાની પાછળ દોટ મૂકીને લગ્ન કરે છે ને એના જીવન અંધકારમય થઈ જાય છે. હંમેશા આપણો પતિ છે એની મજબૂરી શું છે, એના સંજોગો ખરાબ કયા કારણથી છે, આપણે શું કરીએ તો એમાંથી બહાર નીકળી શકે, એવા પ્રયત્નો કરવાને બદલે આંધળી દોટ મૂકી પૈસા પાછળ અને ઝઘડા કરવા એ કેટલું વ્યાજબી છે? આ સમયનું ચકડોળ છે ને બેન, એ તો ચાલ્યા કરે. સુખ અને દુઃખ એ તો જીવનનો નિયમ છે, પણ એ સુખ અને દુઃખમાં જો ઘરના જ વ્યક્તિ સાથ ન આપે ને તો એ પુરુષ છે ને અંદરથી સાવે તૂટી જતો હોય છે. એટલે તમે લોકો એવા શું માંગો છો કે આમાં મારી ભૂલ છે? હા બેટા, આપણી ભૂલ આપણા મોઢા પર જે કહી શકે ને એ જ આપણી માટે લાગણી ધરાવતા હોય છે. જે વ્યક્તિને આપણી બહુ ચિંતા હોય ને એ જ આપણને સાચા શબ્દો કહેતા હોય છે, અને એમાંના અમે છીએ. જ્યારે હમણાં બેન સાથે ઝઘડો થયો ને ત્યારે ખબર નહીં મેં એને ન કહેવાના શબ્દો કીધા અને એ ઘર છોડીને જતા રહે. તમે કીધું ને એમ, આ બધી વાતમાં મારી જ ભૂલ છે. આપીએ કીધું એમ, જેમ ભાભીએ ભાઈને સપોર્ટ આપ્યો એમ જો મેં દેવેનને સપોર્ટ આપ્યો હોત ને તો અત્યારે હું અને દેવેન સાથે હોત પપ્પા. મેં મારો ઈગો જ ના મૂક્યો. કોઈ બેઠી છું દેવેનને. બેન, તમે શાંત થઈ જાઓ. હજી એ કશું મોડું નથી થયું. જો વ્યક્તિ ઈચ્છે ને તો પોતાની ભૂલને સુધારી શકે છે. કઈ રીતે સુધારું? મારી પાસે દેવેનનો કોઈ કોન્ટેક્ટ નથી. એ ફોન કર્યા પણ ફોન પણ સ્વિચ ઓફ આવે છે એના. એટલા માટે તો હું અહીંયા આવતી રહી. મને ખબર છે બેટા, મેં અમિતને મોકલો છે, એને ગમે ત્યાંથી ગોતીને એ લઈને આવતો જ હશે. હા બેટા, તમે ચિંતા ન કરો. તમને જે પછતાવો થયો ને તે જ મહત્વનું છે. જો આવી ગયા ને, કહેતો તો ને હું. દેવે આવ બેટા, બેસ. બેટા, મને વાત કર્યા વગર આવી રીતે ઘરેથી નીકળી જવાય? તમને કઈ રીતે કેવું, કયા મોઢે કેવું? આમાં તમારી દીકરીનો કઈ વાંક જ નથી. સાચું કહું તો મારી પાસે કમાવા માટેનું કઈ હતું જ નહીં. નોકરી છૂટી ગઈ હતી, નવી નોકરી મળતી નહોતી. આ પ્રયત્નો કરતો હતો, પણ પ્રયત્નો કેટલો સમય. અને મને એવું લાગ્યું કે તમારી સિયા અને મારી હેતર મને ક્યાંય વાકમાં લાગી જ નહીં. મને મારી ભૂલ દેખાણી તો મને એવું થયું કે હવે મારે જ કંઈક કરવું પડશે, એટલે મેં ઘર છોડી દીધું. અચ્છા, મને સમજાઈ ગયું. તો પૈસા, નોકરી, બિઝનેસ એ જ માણસ માટે સર્વસ્વ હોય એવું એ તો વિચારતી હતી, પણ તું પણ વિચારવા લાગ્યો. શું કરવું? બીજો કોઈ વિકલ્પ જ નહોતો ને. જીવનમાં ઉતાર ચઢાવ તો આવવાનો જ. એમાંથી કઈ જિંદગીમાં હારી થોડી જવાનું હોય, એનો સામનો કરવાનો હોય. મારે પણ એક વખત લેવું થઈ ગયું. હું કોઈ દિવસ ઘર છોડીને ગયો નથી. ભાઈ, દેવેન જિંદગીથી નતા હારે.
મારાથી હારી ગયા. જે ખરા અર્થમાં જ્યારે મારે દેવેનને સપોર્ટ કરવાનો હોય ને ત્યાં હંમેશા જ મેં એનું અપમાન કર્યું, એનું માન સન્માન ન જાળવ્યું, ન કહેવાના શબ્દો કીધા મેં. અરે તો એમનો સપોર્ટ કરવો હતો સુખ દુઃખમાં, હરેક પરિસ્થિતિમાં. હું સાચી પત્ની ન બની શકી. હવે તું બહુ દુઃખ ન લગાડ. અને એક વાત મને બીજી પણ કહેવાનું મન થાય છે કે તો સતયુગના લોકોએ પણ બહુ મોટી ભૂલ કરી છે. રાવણ પાસે તો આખી સોનાની લંકા હતી, તો એને તો કોઈ પગે લાગતા નહોતા. અને જંગલમાં વલકલ પહેરીને જે રામ ને લક્ષ્મણ રખડતા હતા એમને બધા પગે લાગતા હતા. તો સતયુગના લોકોની પણ ભૂલ છે ને. જો પૈસા જ સર્વસ્વ હોય ને તો પૈસાવાળાના દીકરા આપઘાત ન કરતા હોય. સમજાવવાની કોશિશ કરી હતી, પણ હવે કોઈ સંજોગોમાં સમજવા તૈયાર નથી. હવે સમજાઈ ગયું છે. હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. સોરી, માફ કરી દો ને. માફ કરવાની જરૂર નથી તારે. ભૂલ મારી પણ છે. જુઓ ને હવે કેટલા ઇન્ટરવ્યુ આપ્યા, કઈ કઈ જગ્યાએ મોટી મોટી કંપનીઓમાં રિઝ્યુમ આપ્યા, પણ ખબર નહીં, જ્યાં સુધી તમારો સમય ન હોય ને ત્યાં સુધી તમે કંઈ ના કરી શકો. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં તમારા માટે એક મારા મિત્રની આયુર્વેદની ફેક્ટરી છે ને એમાં સુપરવાઇઝરની જોબ પણ નક્કી કરી આપી છે. કાલથી જ તમારે ત્યાં જોઈન કરી લેવાનું છે. ઠીક છે? અને હેતલબેન, એક વાત કહું તમને કે પૈસા હોય ને ત્યારે તો દરેક પત્ની સાથ આપે, પણ જે પત્ની છે ને લાગણીના સથવારે એના પતિ સાથે જીવન વિતાવી શકે ને એ જ સાચું લગ્ન જીવન. સાચી વાત છે બાબુ. તમારા આ શબ્દો છે ને હું ક્યારેય નહીં. હવે બે ગાંડાઈ કરો માં અને જાઓ મોડા બોડા લૂછો અને નાસ્તાની વ્યવસ્થા કરો. બેને પેટ ભરીને ખવાડો. જીવ બાળીને ભૂખ્યા ત્યાં છે. હા પપ્પા. તમે હું આવું જોવો છો? તમને નથી લાગી ભૂખ? તો પછી હવે બેઠ્યું છું, જાવ ને, ઊભ્યું થાવ ને. સારું.